એક વખતની વાત છે, એક ગામમાં વિનોદ નામનો એક ખૂબ જ ચાલાક અને બુદ્ધિશાળી ચોર રહેતો હતો. તે માત્ર કોઈ સામાન્ય ચોર નહોતો, પણ એક એવો ચોર હતો જે ક્યારેય પકડાતો નહોતો. ગામમાં નાની મોટી ચોરીઓ ઘણી બધી થતી, પણ કોઈ પણ સમયે કોઈને પણ ખબર પડતી નહોતી કે ચોરી કોણ કરતું. ગામલોકો એટલા ત્રાસમાં આવી ગયા કે ને પણ બોલાવી. પણ જેટલી વાર પોલીસ આવી, તેટલી વાર વિનોદ એવડી યુક્તિ કરી કે તેઓ એને પકડી પણ ના શકે. વિનોદ ક્યારેય બળજબરીથી ચોરી કરતો ન હતો. તે હંમેશા બુદ્ધિથી અને વિચારવી રીતે કામ લેતો. તેની સ્માર્ટ ચોરીઓ અને અનોખી રીતો એ તેને એક બ્રિલિયન્ટ ચોર બનાવ્યા હતા. વિનોદની મહાન ચોરી શેઠજીના હીરા. ગામમાં એક શેઠજી હતા, જેમનું ઘર ખજાનાથી ભરેલું હતું. ગામમાં કહેવાતું કે તેમના ઘરમાં એટલા હીરા અને સોનાના દાગીના હતા કે જો કોઈ એક દાગીના પણ ચોરી જાય તો તે જિંદગીભર શોકથી જીવી શકે. પણ શેઠજી ખૂબ જ સાવચેત અને સાવધ હોય. તેમના ઘરની સુરક્ષા એટલી સખત હતી કે ત્યાં ચોરી કરવી લગભગ અસંભવ હતું. વિનોદ માટે આ એક પડકાર હતો. વિનોદે શેઠજીના ઘરમાં ચોરી કરવા માટે એક શાનદાર યોજના બનાવી. તે નકલી દાઢી અને મૂછો લગાવીને એક નોકર તરીકે ઘરમાં પ્રવેશી ગયો. તેણે થોડા દિવસો સુધી ખરેખર નોકરી કરી જેથી કોઈને શંકા ન જાય. એક રાત્રે શેઠજીના ઘરમાં બધા ઘેરા ઊંઘી ગયા. વિનોદે એક યુક્તિ અજમાવી. તેણે કૂતરાના ખોરાકમાં થોડી દવાઓ મિક્સ કરી, જેથી તે થોડા કલાકો માટે ઊંઘી જાય. પછી તે શાંતે ઘરની અંદર ગયો અને લોકર ખોલવાનો પ્રયાસ કર્યો. વિનોદે થોડા જ મિનિટોમાં લોકર ખોલી નાખ્યું. એમાંથી તેણે એક મોંઘું હીરાનું મંગલસૂત્ર અને સોનાના દાગીના ઉઠાવી લીધા અને શાંતે ત્યાંથી નીકળી ગયો. કોઈને ખબર પણ ના પડી કે ચોરી થઈ છે. ગામમાં હાહાકાર. સવાર થઈ અને શેઠજી ઊંઘમાંથી જાગ્યા. તેઓ જ્યારે લોકર ખોલવા ગયા ત્યારે દાગીના ગાયબ હતા. ગામમાં હાહાકાર મચી ગયો. વિનોદ. ચોક્કસ આ કામ વિનોદનું હશે, ગામવાસીઓએ ચીસો પાડ્યા. પોલીસ તરત જ ગામમાં આવી, પણ વિનોદ માટે તો આ એક રમત જેવી હતી. જ્યારે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, ત્યારે તે એક સાધારણ માણસ તરીકે લોકોની વચ્ચે જ બેઠો હતો. અરે! એક દિવસ જો પકડાઈશ તો બધા આશ્ચર્ય પામશે, એ મનમાં વિચારી રહ્યો. વિનોદ પકડાય છે. વિનોદ ક્યારેય પકડાતો ન હતો, પણ એક દિવસ એક નાના બાળકની સાવચેતીને કારણે તેનો ભાંડો ફૂટ્યો. એક રાત્રે, જ્યારે વિનોદ એક અન્ય ધનિક માણસના ઘરમાં ચોરી કરવા ગયો, ત્યારે એક બાળક તેની ક્રિયાઓ જોતું હતું. બાળક હલચલ વિના બેઠું રહ્યું અને તેને પળેપળે જોઈ રહ્યું હતું. વિનોદે દરવાજું ખોલ્યું, અંદર ગયો અને ધીમે ધીમે દાગીના ઉઠાવવાના પ્રયાસ કર્યો. ચોર! ચોર! બાળકે જોરથી બૂમ પાડી દીધી. સઘળા લોકો જાગી ગયા. ગામવાસીઓ લાકડા અને દંડા લઈને દોડી આવ્યા. પોલીસ પણ તરત આવી ગઈ અને વિનોદને પકડવામાં સફળ થઈ. વિનોદ જેલમાં કેટલો ટાઈમ રહેશે? વિનોદનો અંત એક અફસોસભરી સ્વીકારો. જ્યારે વિનોદને કોર્ટમાં લઈ જવાયો, ત્યારે બધા લોકો આશ્ચર્યમાં હતા. જજે વિનોદને પૂછ્યું, તારા જેવી બુદ્ધિવાળું વ્યક્તિ જો સાચા રસ્તે ચાલત તો આજે તું કોઈ મહાન માણસ હોત. વિનોદ હસતો, હા સાહેબ, મારી બુદ્ધિને ખોટા રસ્તે વાપરી. જો એ જ બુદ્ધિ સારા કાર્યો માટે વાપરતો તો હું ચોર નહીં, પણ મહાન વ્યક્તિ હોત. કોર્ટે તેને 10 વર્ષની સજા ફટકારી. પણ શું આ એ સત્ય છે કે પછી એ વિનોદની એક બીજી યોજના હતી? જેલમાં જતા પહેલા વિનોદે એક મોટેરા સ્માઇલ આપ્યું. જજ સાહેબ, તમારો આભાર. હવે હું શાંતિથી જીવવાની શરૂઆત કરી શકીશ. બધા ચકિત.